નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના સેમેસ્ટર નંબર 2ના યુનિટ નંબર 3 ઓ આઉચ નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 8ના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પોથીના યુનિટ નંબર 3 આઉચનું સંપૂર્ણ સોલ્યુશન। સર્વપ્રથમ એક્ટિવિટી 1A, અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ફોલોવિંગ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો, એટલે કે અહીંયા જે પોએમ આપવામાં આવેલી છે તે ધ્યાનપૂર્વક વાંચવાની છે, સમજવાની છે અને તેમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપવાના છે। તો જોઈએ આપણે સર્વપ્રથમ પોએમ। વેન એવરીબડી હેઝ અ શોર્ટ હેર, ધ રિબિલ લેટ્સ હિઝ હેર ગ્રો લોંગ। વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, ધ રિબિલ ડઝન્ટ સે અ વર્ડ। વેન એવરીબડી ટોક્સ ડ્યુરિંગ ધ લેસન, the rebel creates a disturbance. When everybody wears a uniform, the rebel dresses in a fantastic cloth. When everybody is praising the sun, the rebel remarks on the need for rain. When everybody goes to the meeting, the rebel stays at home and read a book. When everybody says yes please, the rebel says no thank you. It is very good that we have rebels. You may not find it very good to be ours. ચાલો હવે એના ઉપરથી કેટલાક ક્વેશ્ચન્સ આપણને અહીંયા પૂછેલા છે, તો જોઈએ આપણે આ પ્રશ્નોના ઉત્તર। પહેલો સવાલ, વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, વોટ ડઝ ધ રિબિલ રિમાર્ક। જ્યારે બધા જ લોકો પ્રાર્થના કરતા હોય છે ત્યારે જે બળવાખોર છે તે શું કરે છે? ઉત્તર, વેન એવરીબડી ઇઝ પ્રેઝિંગ ધ સન, ધ રિબિલ રિમાર્ક્સ ઓન ધ નીડ ફોર રેઇન। જ્યારે બધા સૂર્યને પ્રાર્થના કરતા હોય છે ત્યારે તે રિબિન, આ જે રિબિલ છે એટલે કે જે બળવાખોર છે તે વરસાદની કામના કરે છે। ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ, રાઇમિંગ વર્ડ શોધવાના છે। ઇટિંગ, તો ઇટિંગના રાઇમિંગ વર્ડ છે સિટિંગ અને મીટિંગ, અને હુકનો રાઇમિંગ વર્ડ છે બુક। ત્રીજું, ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફ્રોમ ધ પોએમ, એટલે કે પોએમની અંદરથી વિરુદ્ધાર્થી શબ્દો શોધવાના છે। લોંગનું વિરુદ્ધાર્થી થશે શોર્ટ અને બેડનું વિરુદ્ધાર્થી થશે ગુડ। ત્યાર પછી ચોથું, વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, વેર ડઝ ધ રિબિલ સ્ટે। જ્યારે બધા જ લોકો મીટિંગની અંદર જાય છે ત્યારે આ જે રિબિલ છે, જે બળવાખોર છે, તે ક્યાં રહે છે? વેન એવરીબડી ગોઝ ટુ ધ મીટિંગ, ધ રિબિલ સ્ટેસ એટ હોમ એન્ડ રીડ અ બુક। જ્યારે બધા જ લોકો મીટિંગમાં જાય છે ત્યારે આ બળવાખોર જે છે તે ઘરે પુસ્તક વાંચે છે। વિચ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ એપ્રિસિએટ ઇન ધ પોએમ। એપ્રિસિએટ માટેનો સિમિલર વર્ડ કયો છે પોએમની અંદર? તો જવાબ આવશે વિકલ્પ સી, પ્રેઇઝ। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વ અધ્યયન પોથી, હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી એક્ટિવિટી નંબર 2, કમ્પ્લીટ ધ ફોલોવિંગ ડાયલોગ્સ એન્ડ ઇનેક્ટ ધેમ, એટલે કે નીચે જે ડાયલોગ આપવામાં આવેલા છે તે કમ્પ્લીટ કરવાના છે। જો ફાધર સેઝ, મહેશ, હિયર ઇઝ યોર ન્યૂ સ્કૂટર, આ રહ્યું તારું નવું સ્કૂટર। મહેશ સેઝ, ધેટ્સ નાઇસ, થેન્ક યુ, ખૂબ સારું છે, તમારો આભાર। ફાધર સેઝ, આર યુ હેપી, તું ખુશ છે? તો મહેશ જવાબ આપશે યસ આઈ એમ હેપી, કે ભાઈ હા હું ખુશ છું। તો આપણો જવાબ આવશે યસ આઈ એમ હેપી। ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો ડાયલોગ। તો રાકેશ સેઝ, કેન યુ લિફ્ટ ધીસ બેગ, તું આ બેગ ઉચકી લઈશ? તો ગોપાલ શું જવાબ આપશે કે યસ આઈ કેન લિફ્ટ ઇટ, કે ભાઈ હા તે હું ઉચકી શકીશ। રાકેશ સેઝ, આર યુ કોન્ફિડન્ટ, તને વિશ્વાસ છે, ખાતરી છે? તો ગોપાલ સેઝ યસ આઈ એમ શ્યોર, ગોપાલ કહેશે કે ભાઈ હા મને ખાતરી છે। ત્યાર પછી ત્રીજો આપણે ડાયલોગ જોઈએ। મધર સેઝ, રીના વેર આર યુ, રીના તું ક્યાં છે? તો રીના સેઝ આઈ એમ હિયર, તો રીના કહેશે કે હું અહીં છું, જવાબ આવશે આઈ એમ હિયર। મધર સેઝ, યુ હેવ ગોટ 19 આઉટ ઓફ 100 માર્ક્સ ઇન મેથ્સ, તને મેથ્સમાં 100માંથી 90 માર્ક્સ મળ્યા છે। રીના સેઝ ખાલી જગ્યા કાન્ટ બિલીવ, તો અહીંયા આવશે આઈ કાન્ટ બિલીવ, રીના સેઝ આઈ કાન્ટ બિલીવ। મધર સેઝ વાય,
મમ્મી કહે છે શા માટે? તો રીના સેઝ બીકોઝ આઈ ગેસ્ડ લેસ માર્ક્સ, કારણ કે મને ઓછા માર્ક્સ મળ્યા છે. ગેસ લેસ માર્ક્સ, તો અહીંયા જવાબ આવશે બીકોઝ આઈ ગેસ્ડ લેસ માર્ક્સ, કારણ કે મેં ઓછા માર્ક્સ ધાર્યા હતા. ચોથું, નંદિની સેઝ નિલેશ હેવ યુ રીડ ધેટ સ્ટોરી? નંદિની કહે છે કે નિલેશ તે આ સ્ટોરી વાંચી, આ વાર્તા વાંચી? તો નિલેશ જવાબ આપશે કે યસ આઈ હેવ રીડ ધેટ સ્ટોરી, હા મેં તે સ્ટોરી વાંચી. નંદિની સેઝ વોટ્સ યોર ઓપિનિયન, તારો શું મત છે? નિલેશ સેઝ આઈ ફેલ્ટ બોર્ડ. જો અહીંયા આપણને બોર્ડ આપેલું છે એટલે અહીંયા આપણો જવાબ આવશે આઈ ફેલ્ટ બોર્ડ, કે ભાઈ મને તે કેવી લાગી? તો મને એ કંટાળાજનક લાગી. નંદિની સેઝ વાય? નંદિની કહે છે શા માટે? નિલેશ સેઝ બીકોઝ ઇટ ઇઝ અ લોંગ સ્ટોરી, કારણ કે તે લાંબી સ્ટોરી છે. નંદિની સેઝ ઇટ્સ યોર વ્યૂ, એ તારો વ્યૂ છે એટલે કે તારા મત પ્રમાણે. ચાલો ત્યાર પછી આપણે જો એક્ટિવિટી નંબર 3A. અહીંયા આપણને કહ્યું છે કે હિયર આર સમ વર્ડ્સ ફોર સ્માઇલી. અહીંયા સ્માઇલી માટેના કેટલાક શબ્દો આપેલા છે. રીડ ધેમ એન્ડ ડ્રો ધ સ્માઇલી. તેમને વાંચો અને અહીંયા આપણા સ્માઇલી જે છે તે દોરવાના છે. જેમ કે જો આ સરપ્રાઇઝ માટે આ પ્રમાણે, કોલ્ડ માટે, સેડ માટેનું, ગિલ્ટી એટલે કે પસ્તાવા માટેનું, ત્યાર પછી સેટિસ્ફાઈડ, હેપી, કોન્ફિડન્ટ અને બોર. તો આ દરેક માટેના સ્માઇલીઓ તમે જોઈ શકો છો અહીંયા આપણને આપેલા છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી નંબર 3B. અહીંયા કહ્યું છે કે રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ ડ્રો ધ સ્માઇલી ધેટ યુ ફીલ અબાઉટ ધ સિચ્યુએશન્સ. એટલે કે તમારે અહીંયા જે કન્ડિશન આપણને આપેલી છે વાંચવાની છે ને એના ઉપરથી તમને જે અનુભવ થતો હોય એવું સ્માઇલી તમારે દોરવાનું છે. જો પહેલું, વેન આઈ ગેટ અ ગુડ રિઝલ્ટ, જ્યારે મારું સારું રિઝલ્ટ આવે ત્યારે તો મને સેટિસ્ફાઈડ થાય, સંતોષ થાય, એટલે માટે આપણે સેટિસ્ફાઈડનું જે સ્માઇલી છે તે આપણે અહીંયા દોરી શકીએ. ત્યાર પછી બીજું, વેન આઈ નો ધ આન્સર એન્ડ માય ટીચર કોલ ઓન મી, જ્યારે મારા શિક્ષક જે છે જ્યારે મને જવાબ આવડતો હોય અને મારા શિક્ષક મને પ્રશ્ન પૂછે તો કોન્ફિડન્ટની આપણને ફિલિંગ આવે તો કોન્ફિડન્ટનું સ્માઇલી દોરીએ. ત્રીજું, વેન એવરીથિંગ વોઝ શેકિંગ એન્ડ માય ફાધર સેડ ઇટ વોઝ એન્ડ અર્થક્વેક, જ્યારે બધું જ હલવા લાગે અને મારા પિતાજી કહે કે આ ભૂકંપ છે, ત્યારે આપણને સ્કેડ એટલે કે આપણને ડર લાગે, ડરનો અનુભવ થાય, તો અહીંયા જવાબ આવશે સ્કેડ. ત્યાર પછી ચોથું, વેન માય લિટલ સિસ્ટર ક્રાઇઝ, જ્યારે મારી નાની બહેન રડવા લાગે તો મને સેડ એટલે કે દુઃખનો અનુભવ થાય, તો આપણે અહીંયા દુઃખનું સ્માઇલી દોરશું, સેડનું સ્માઇલી. પાંચમું, વેન આઈ ગોટ લેસ માર્ક્સ ઇન એક્ઝામ, જ્યારે પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે તો મને દુઃખનો અનુભવ થાય એટલે આપણે અહીંયા સેડનું સ્માઇલી દોરીશું. વેન આઈ એમ અલોન એટ હોમ, જ્યારે હું ઘરે એકલો હોય તો મને બોર એટલે કે કંટાળો આવે તો આપણે અહીંયા બોરનું સ્માઇલી દોરશું. વેન આઈ વોઝ એટ ધ હોમ ફોર અ લોંગ ટાઈમ બીકોઝ ઓફ કોરોના, કોરોનાના કારણે લાંબા સમયથી ઘરની અંદર હોય ત્યારે તો વરીડ એટલે કે ચિંતા થાય તો ચિંતાનું સ્માઇલી દોરીશું. ધીસ ઇઝ હાઉ આઈ ફીલ અબાઉટ માય ટીચર, તો અહીંયા આપણને ગર્વનો અનુભવ થાય એટલે આપણે અહીંયા પ્રાઉડનું સ્માઇલી દોરશું. ત્યાર પછી નવમું, વેન માય ફ્રેન્ડ કમ ટુ પ્લે વિથ મી એટ માય હોમ, જ્યારે મારો મિત્ર જે છે તે મારા ઘરે રમવા માટે આવે તો મને નવાઈ લાગે એટલે કે સરપ્રાઇઝડ થશે, તો અહીંયા સરપ્રાઇઝનું આપણે સ્માઇલી દોરીશું. વેન આઈ ગેટ મેની ગિફ્ટ્સ ઓન માય બર્થડે, મને જ્યારે મારા બર્થડે ઉપર ઘણા બધા ગિફ્ટ મળે તો હું ખુશ થઈશ, તો આપણે અહીંયા હેપીનું સ્માઇલી દોરીશું. ત્યાર પછી એક્ટિવિટી નંબર 3. અહીંયા આપણને કહ્યું છે કે હાવ આર ધીઝ પીપલ ફિલિંગ, થિંક એન્ડ રાઇટ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. ચાલો જો, ભરત ડિડન્ટ હેવ ઇનફ સ્લીપ, તો હી ફીલ્સ સ્લીપી, તો તેને ઊંઘનો અનુભવ થતો હશે. બીજું, રોઝી ડઝન્ટ નો વોટ ટુ ડુ, રોજીને ખ્યાલ નથી કે શું કરવું, તો શી ઇઝ રિયલી કન્ફ્યુઝડ, તો અહીંયા જવાબ આવશે કન્ફ્યુઝ, તો તે મૂંઝવણમાં હશે. કૃષ્ણ હેઝ હેડ અ લોટ વર્ક એટ અ સ્કૂલ, કૃષ્ણને શાળામાં ખૂબ કામ છે. શી ઇઝ વેરી ખાલી જગ્યા, તો અહીંયા ટાયર્ડ એટલે કે તે ખૂબ થાકી ગઈ છે. કેતન ડીડ નોટ સ્ટડી ફોર હિઝ એક્ઝામ્સ, કેતને પોતાની પરીક્ષા જે આપવાની છે એના માટે કશું વાંચ્યું નથી, તો હી ઇઝ સો ખાલી જગ્યા, તો તે ખૂબ ચિંતિત હશે, તો સો હી ઇઝ સો વરીડ, તો અહીંયા ચિંતિત હશે. પાંચમું, માય ફ્રેન્ડ્સ આર ઇન હન્ટેડ હાઉસ, એટલે કે મારો મિત્ર જે છે તેની પાસે ભૂતિયું ઘર છે, તો ધે આર, ભૂતિયા ઘરમાં તેઓ રહે છે, તો ધે આર સ્કેર્ડ, તેને ડર લાગતો હશે. ત્યાર પછી છઠ્ઠું, અરુણાસ ક્રિકેટ ટીમ વોન ધ ફાઇનલ, અરુણાની ક્રિકેટ ટીમ જીતી ગઈ તો સી ઇઝ હેપી, તે ખૂબ ખુશ હશે. સાતમું, કિશન કમ્પ્લીટેડ હિઝ પ્રોજેક્ટ ઇઝ હી ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે રિલેક્સ્ડ. આઠમું, ખુશ્બુ ઇઝ સિલેક્ટેડ ફોર રિયાલિટી શો, ખુશ્બુ જે છે તે રિયાલિટી શો માટે સિલેક્ટ થઈ ગઈ, તો શી ઇઝ સો ખાલી જગ્યા, તો શી ઇઝ સો એક્સાઇટેડ, તે ખૂબ ઉત્સાહિત હશે. નો બડી વિશ્ડ રીના ઓન હર બર્થડે, રીનાને તેના બર્થડે ઉપર કોઈએ વિશ ન કરી, તો શી ઇઝ સો સેડ, તે ખૂબ ઉદાસ થઈ. મેઘા ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, મેઘાને પ્રથમ ઇનામ મળ્યું,
હર ફાધર ઇઝ સો ખાલી જગ્યા, તેના પિતાજી જે છે તેને ખૂબ ગર્વ થયો. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 4, રીડ ધ ફોલોવિંગ ડાયલોગ. અહીંયા આપણને કેટલાક ડાયલોગ આપવામાં આવેલા છે. જો કવિતા સેઝ ગુડ મોર્નિંગ અંકલ, શુભ સવાર અંકલ. કેશવભાઈ સેઝ ગુડ મોર્નિંગ, વેર આર યુ ગોઈંગ. તો કેશવભાઈ કહે છે કે શુભ સવાર, તમે ક્યાં જઈ રહ્યા છો. કવિતા સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ મોલ, હું મોલમાં જઈ રહી છું. કેશવભાઈ સેઝ વિલ યુ બ્રિંગ સમ પોટેટોઝ ફોર મી, મારા માટે થોડા બટાકા લેતા આવશો. કવિતા સેઝ વાય નોટ, કેમ નહીં. હાઉ મચ અંકલ, કેટલા લાવું. કેશવભાઈ સેઝ 5 kg પ્લીઝ, 5 કિલોગ્રામ. કવિતા સેઝ શ્યોર, સી યુ, ચોક્કસ ફરી મળીએ. નાવ કમ્પ્લીટ ધ ડાયલોગ. કેતન સેઝ ગુડ મોર્નિંગ પાપા. તો રસિકભાઈ સેઝ ગુડ મોર્નિંગ, વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહ્યો છે. તો કેતન એનો જવાબ આપશે કે આઈ એમ ગોઈંગ ટુ ધ મેડિકલ સ્ટોર. તો અહીંયા જવાબ શું આવશે, આઈ એમ ગોઈંગ ટુ ધ મેડિકલ સ્ટોર. રસિકભાઈ સેઝ વિલ યુ બ્રિંગ પ્રોટીન પાવડર ફોર મી, મારા માટે પ્રોટીન પાવડર લેતો આવીશ. કેતન સેઝ વાય નોટ, શા માટે નહીં. હાઉ મચ પાપા, કેટલો લાવું. રસિકભાઈ સેઝ 2 kg પ્લીઝ, 2 કિલોગ્રામ. કેતન સેઝ શ્યોર, સી યુ, કેતન કહે છે કે ચોક્કસ લેતો આવીશ. ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ ગૌરવ અને હંસાબેન વચ્ચેનો સંવાદ. તો ગૌરવ સેઝ ગુડ મોર્નિંગ મમ્મી, ગૌરવ કહે છે કે શુભ સવાર મમ્મી. હંસાબેન સેઝ ગુડ મોર્નિંગ માય સન. પછી અહીંયા પ્રશ્ન પૂછે કે વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહ્યો છે. તો ગૌરવ તેનો જવાબ આપે છે કે આઈ એમ ગોઈંગ ટુ અવર ફાર્મ, હું આપણા ફાર્મમાં જઈ રહ્યો છું. હંસાબેન પાછો પ્રશ્ન પૂછે વિલ યુ બ્રિંગ ટોમેટોઝ ફોર મી, તું મારા માટે ટમેટા લેતો આવીશ. ગૌરવ સેઝ વાય નોટ, શા માટે નહીં. હાઉ મેની ટોમેટોઝ, કેટલા ટમેટા લાવું. તો હંસાબેન સેઝ 3 kg પ્લીઝ, 3 કિલોગ્રામ. ગૌરવ સેઝ શ્યોર, ચોક્કસ, સી યુ. ચાલો ત્યાર પછી જોઈએ રીડ ધ ફોલોવિંગ ડાયલોગ્સ. હવે અહીંયા તમે જોઈ શકો છો કેટલાક નીચે આપણને ડાયલોગ આપવામાં આવેલા છે. રીડ ધ ફોલોવિંગ ડાયલોગ એટલે કે નીચેના ડાયલોગ વાંચો. જયેશ સેઝ હાય રોહિત, રીડ ફોર ધ સિંગિંગ કોમ્પિટિશન. રેડી ફોર ધ સિંગિંગ કોમ્પિટિશન એટલે કે ગાવાની જે સ્પર્ધા છે એના માટે તૈયાર છો. રોહિત સેઝ યસ રેડી, રોહિત કહે છે કે હા તૈયાર. જયેશ સેઝ વોટ વિલ યુ સિંગ, વોટ વિલ યુ સિંગ. જયેશ કહે છે કે તું શું ગાઈશ. રોહિત સેઝ આઈ વિલ સિંગ ભજન, હું ભજન ગાઈશ. જયેશ સેઝ હાઉ મેની સોંગ્સ હેવ યુ પ્રિપેર્ડ, તે કેટલા ગીત તૈયાર કર્યા છે. રોહિત સેઝ 6, રોહિત કહે છે કે 6. જયેશ સેઝ આર યુ કોન્ફિડન્ટ ટુ વિન ધ કોમ્પિટિશન, તું આ સ્પર્ધા જીતવા માટે કોન્ફિડન્ટ છે. રોહિત સેઝ યસ આઈ એમ કોન્ફિડન્ટ, કે ભાઈ હા મને આત્મવિશ્વાસ છે. ત્યાર પછી આગળ નાવ કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ક્લૂઝ ગિવન, એટલે કે નીચે આપણને જે ક્લુ આપેલા છે તેની મદદથી ડાયલોગ પૂરો કરવાનો છે. જો અહીંયા કહ્યું છે કે ફોર ડ્રોઈંગ કોમ્પિટિશન માટે આપણે અહીંયા જે સંવાદ છે તે બનાવવાનો છે. તો રાહુલ સેઝ હાય રાજન, રેડી ફોર ધ ડ્રોઈંગ કોમ્પિટિશન. રાહુલ કહે છે કે નમસ્તે રાજન, તું ડ્રોઈંગ કોમ્પિટિશન માટે તૈયાર છે. તો રાજન સેઝ યસ રેડી, રાજન કહે છે કે હા તૈયાર છું. રાહુલ સેઝ વોટ વિલ યુ ડ્રો, તું શું દોરીશ. તો રાજન સેઝ આઈ વિલ ડ્રો અ ફ્લાવર પોટ, હું ફ્લાવર પોટ દોરીશ. રાહુલ સેઝ હાઉ મેની ફ્લાવર્સ હેવ યુ ડ્રો, તું કેટલા ફૂલો દોરીશ. તો રાજન સેઝ 5, કે ભાઈ હું 5 દોરીશ. રાહુલ સેઝ આર યુ કોન્ફિડન્ટ ટુ વિન ધ કોમ્પિટિશન, કે ભાઈ તું આ કોમ્પિટિશન જે છે તે જીતવા માટે તને આત્મવિશ્વાસ છે. તો રાજન સેઝ યસ આઈ એમ કોન્ફિડન્ટ, કે હા મને આત્મવિશ્વાસ છે. ત્યાર પછી રીડ ધ ફોલોવિંગ ડાયલોગ્સ એટલે કે નીચે આપવામાં આવેલો ડાયલોગ વાંચો. રુચિતા અને રાહુલ વચ્ચેનો સંવાદ છે. રુચિતા સેઝ રાહુલ લુક હાઉ બિગ ધ શોપ ઇઝ, રાહુલ આ દુકાન કેટલી મોટી છે જો. રાહુલ સેઝ યસ ડિયર, હા. વિચ મોબાઈલ ફોન ડુ યુ લાઇક, તને કયો ફોન ગમે છે. રુચિતા સેઝ ધેટ લિટલ વન, પેલો નાનો. રાહુલ સેઝ વાય, રાહુલ કહે છે કે કેમ. રુચિતા સેઝ ઇટ ઇઝ અ લો કોસ્ટ એન્ડ યુઝર ફ્રેન્ડલી, તેની કિંમત ખૂબ ઓછી છે અને તે વાપરવામાં ખૂબ સરળ છે. રાહુલ સેઝ નાઇસ ચોઇસ, ખૂબ સારી તારી પસંદગી છે. રુચિતા સેઝ થેન્ક યુ, રુચિતા કહે છે કે તારો આભાર. નાવ કમ્પ્લીટ ધ ફોલોવિંગ ડાયલોગ, હવે નીચે આપેલો ડાયલોગ જે છે તે પૂર્ણ કરો. તો વિશાલ અને વિકાસ વચ્ચેનો અહીંયા આપણને સંવાદ આપેલો છે. વિશાલ સેઝ વિકાસ લુક, વિકાસ જો હાઉ ક્રીમી ધ આઈસ્ક્રીમ આર, આઈસ્ક્રીમ કેટલો ક્રીમી છે. વિકાસ સેઝ યસ ડિયર, હા. વિચ આઈસ્ક્રીમ ડુ યુ લાઇક, તને કયો આઈસ્ક્રીમ ભાવે છે. વિશાલ સેઝ ધેટ પિંક વન, તો અહીંયા જવાબ આવશે ધેટ પિંક વન. વિશાલ કહે છે કે પેલો ગુલાબી કલરનો. વિકાસ સેઝ વાય, વિકાસ કહે છે કે શા માટે. વિશાલ સેઝ ઇટ્સ શુગર ફ્રી એન્ડ લો ફેટ, તે શુગર ફ્રી છે અને તેમાં ફેટ પણ ઓછું છે. વિકાસ સેઝ નાઇસ ચોઇસ, વિકાસ કહે છે કે તારી ચોઇસ ખૂબ જ સારી છે. એવી રીતે બીજો ડાયલોગ આપણે અહીંયા કમ્પ્લીટ કરવાનો છે. જો પ્રિયા સેઝ રિયા લુક, પછી જો અહીંયા કાઉન્સમાં કલરફુલ આપેલું છે તો આપણે અહીંયા લખી શકીએ કે હાઉ કલરફુલ આર ધ બુક્સ, એટલે કે આ બુકો કેટલી કલરફુલ છે. રિયા સેઝ યસ ડિયર, હા. વિચ બુક ડુ યુ લાઇક, તને કઈ બુક ગમે છે.
પ્રિયા સેઝ લિટલ પિક્ચર સ્ટોરી બુક, એટલે કે ઓલી નાની જે ચિત્રવાળી વાર્તાઓની બુક છે તે. રિયા સેઝ વાય, રિયા કહે છે શા માટે. પ્રિયા સેઝ ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, તે ખૂબ રસપ્રદ છે. રિયા સેઝ નાઇસ ચોઇસ, તારી પસંદગી ખૂબ સરસ છે. પ્રિયા સેઝ થેન્ક યુ, તમારો આભાર. રીડ ધ ફોલોવિંગ ડાયલોગ. ત્યાર પછી નીચે પાછો આપણને એક સંવાદ આપેલો છે, તે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનો છે. કેશા સેઝ એક્સક્યુઝ મી. શોપકીપર સેઝ યસ લિટલ પ્રિન્સેસ, હા બોલ નાની છોકરી. વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તારી શું મદદ કરી શકું. કેશા સેઝ માય સિસ્ટર વોન્ટ્સ અ લેમન્સ ફોર મેકિંગ અ લેમન જ્યુસ, મારી બહેનને લીંબુનું જ્યુસ બનાવવા માટે લીંબુ જોઈએ છે. શોપકીપર સેઝ હાઉ મેની લેમન ડઝ યોર સિસ્ટર નીડ, તારી બહેનને કેટલા લીંબુ જોઈએ છે. કેશા સેઝ સી નીડ્સ 3 લેમન, તેને 3 લીંબુ જોઈએ છે. શોપકીપર સેઝ હિયર યુ આર, આ રહ્યા. કેશા સેઝ થેન્ક યુ, કેશા કહે છે કે તારો આભાર. નાવ કમ્પ્લીટ ધ ફોલોવિંગ ડાયલોગ. હવે નીચે આપેલા જે ડાયલોગ છે તેને પૂર્ણ કરો. ઝરના સેઝ એક્સક્યુઝ મી, ઝરના કહે છે એક્સક્યુઝ મી. શોપકીપર સેઝ યસ લિટલ પ્રિટી ડોલ, હા નાની ઢીંગલી બોલ. વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તારા માટે શું કરી શકું. તો ઝરના અહીંયા જવાબ આપશે માય સિસ્ટર વોન્ટ્સ સ્કેચ પેન્સ ફોર ધ મેકિંગ એ પ્રોજેક્ટ, એટલે કે મારી બહેનને પ્રોજેક્ટ બનાવવા માટે સ્કેચ પેનની જરૂર છે. તો અહીંયા જવાબ શું આવશે, માય સિસ્ટર વોન્ટ્સ સ્કેચ પેન્સ ફોર ધ મેકિંગ પ્રોજેક્ટ. શોપકીપર સેઝ હાઉ મેની સ્કેચ પેન્સ ડઝ યોર સિસ્ટર નીડ, તારી બહેનને કેટલી સ્કેચ પેન જોઈએ છે. તો ઝરના સેઝ શી નીડ 4 સ્કેચ પેન્સ, તેને 3 સ્કેચ પેન જોઈએ છે. શોપકીપર સેઝ હિયર યુ આર, આ રહી. ઝરના સેઝ થેન્ક યુ, ઝરના કહે છે કે તારો આભાર. ચાલો ત્યાર પછી બીજો આપણે સંવાદ જોઈએ વૈદેહી અને શોપકીપર વચ્ચેનો. વૈદેહી સેઝ એક્સક્યુઝ મી. શોપકીપર સેઝ યસ સ્વીટ ગર્લ, હા બોલ છોકરી. વોટ કેન આઈ ડુ ફોર યુ, તારા માટે શું કરી શકું. તો વૈદેહી સેઝ માય સિસ્ટર વોન્ટ્સ મિલ્ક ફોર મેકિંગ અ ખીર, મારી બહેનને ખીર બનાવવા માટે દૂધ જોઈએ છે. તો શોપકીપર એને પ્રશ્ન પૂછશે અને પ્રશ્ન શું હશે, તો કે હાઉ મચ મિલ્ક ડઝ યોર સિસ્ટર નીડ, તારી બહેનને કેટલા દૂધની જરૂર છે. તો વૈદેહી સેઝ શી નીડ 2 લીટર મિલ્ક્સ, એટલે કે એને 2 લીટર દૂધની જરૂર છે. શોપકીપર સેઝ હિયર યુ આર, આ રહ્યા. વૈદેહી સેઝ થેન્ક યુ, વૈદેહી કહે છે કે તારો આભાર. ચાલો ત્યાર પછી એક્ટિવિટી નંબર 5. અહીંયા આપણને કહ્યું છે કે ઓબ્ઝર્વ ધ ફોલોવિંગ પિક્ચર્સ એન્ડ રાઇટ અ સ્ટોરી વિથ ધ હેલ્પ ઓફ ક્લુઝ ગિવન, એટલે કે અહીંયા આપણને જે ચિત્રો આપેલા છે ચિત્રનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે ને એના ઉપરથી જે ક્લુઝ આપેલા છે એના ઉપરથી વાર્તા બનાવવાની છે. તો તમે જુઓ છો કે એક જે ચરવાહો હોય છે તે ગાયો ચરાવવા માટે જતો હોય છે, તે રોજ કંટાળી જાય છે તો તે બૂમો પાડે છે. બૂમો પાડી અને ગામ લોકોને બોલાવે છે કે ભાઈ સિંહ આવ્યો, વાઘ આવ્યો. તો ગામ લોકો ત્યાં આવે છે પરંતુ ત્યાં કોઈ વાઘ હોતો નથી. તે લોકો ગુસ્સે થઈને જતા રહે છે. એક વખત ખરેખર વાઘ આવે છે, તે બોલાવે છે પરંતુ કોઈ આવતું નથી અને આ વાઘ જે છે તે આ જે ચરવાહો મીન્સ કે આ જે ગોવાળ હોય છે તેને મારી નાખે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ક્લુ પણ આપવામાં આવેલા છે. તો આ ક્લુ ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે અહીંયા વાર્તા બનાવવાની છે. જુઓ, વન્સ અપોન અ ટાઈમ ધેર લિવ્ડ અ શેફર્ડ બોય, એક ભરવાડનો છોકરો હતો. હી વેન્ટ ઇન ધ ફોરેસ્ટ ફોર ગ્રેઝિંગ અ શીપ, તે આ જે ઘેટા બકરા હોય છે ચરાવવા માટે જાય છે. ડ્યુરિંગ ધેટ બી ક્રિએટેડ અ મિસ્ચીફ એન્ડ સ્ટાર્ટેડ શાઉટિંગ ટાઈગર ટાઈગર, એટલે કે તે ટાઈગર ટાઈગરની બૂમો પાડે છે. ઓન હિયરિંગ ઓફ હિઝ સ્ક્રીમ્સ, એટલે કે વિલેજર્સ કેમ વિથ અ સ્ટીક, એટલે કે એમની જે વાતો હોય છે એટલે કે એમની જે બૂમો હોય છે એ સાંભળીને ગામ લોકો લાકડીઓ લઈને આવે છે અને બીજા હથિયારો લઈને આવે છે. બટ ધેર વોઝ નો ટાઈગર એન્ડ ધ શેફર્ડ બોય વોઝ લાફિંગ, પરંતુ ત્યાં કોઈ વાઘ હોતો નથી અને આ જે છોકરો હોય છે તે હસવા લાગે છે. ધ વિલેજર્સ બીકમ એંગ્રી એન્ડ વેન્ટ બેક, એટલે કે ગામના લોકો ખૂબ ગુસ્સે થાય છે અને પાછા ઘરે જાય છે. આફ્ટર અ ફ્યુ ડેઝ અ ટાઈગર રિયલી કેમ ટુ શેફર્ડ બોય સ્ટાર્ટેડ શાઉટિંગ, થોડા દિવસો પછી તે ફરી વખત તે બૂમો પાડે છે ટાઈગર ટાઈગર. બટ ધીસ ટાઈમ નો વિલેજર્સ કેમ્સ બીકોઝ ધે થોટ ધ બોય ઇઝ મેકિંગ અ ફન, પરંતુ આ વખતે કોઈ આવતું નથી કારણ કે તેમને એવું લાગે છે કે આ છોકરો જે છે તે તેમને મજાક બનાવી રહ્યો છે. ધ ટાઈગર કિલ્ડ એન્ડ એટ ઓલ ધ શીપ્સ, ધ ટાઈગર કિલ્ડ, ટાઈગરે આ જે શેફર્ડ હોય છે તેને મારી નાખે છે અને આ જે તેના ઘેટાઓ હોય છે એમને પણ ખાઈ જાય છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 6. ચાલો અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ફોલોવિંગ પાર્ટ્સ ઓફ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ બિલો, એટલે કે અહીંયા આપણને જે સ્ટોરી છે તે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને નીચે આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે. પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. અમિત સેઝ વોઝ ઇન આસામ, હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન,
તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ચોપડીનો જે પાઠ છે ને એ ચોપડીના પાઠનો આખો આપણને અહીંયા પેરેગ્રાફ આપવામાં આવેલો છે. તો એ પેરેગ્રાફ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે. એના ઉપરથી તમે જોઈ શકો છો કે આપણને કેટલાક નીચે પ્રશ્નો આપેલા છે. તો એ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. તો એમાં પહેલો સવાલ, વોટ ઇઝ ગ્લોસી? તો જવાબ આવશે ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. એટલે કે આ જે કેળાના વૃક્ષ જે હોય છે એમના જે પાંદડાઓ હોય છે તે ગ્લોસી હોય છે. બીજું, વેર કેન યુ સી વન હોર્ન રાઇનો? તમને વન હોર્ન રાઇનો એટલે કે એક શીંગી ગેંડો ક્યાં જોવા મળે છે? તો આઈ કેન સી વન હોર્ન રાઇનો ઇન કાઝીરંગા નેશનલ પાર્ક. એટલે કે મને એક શીંગી ગેંડો કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે. ત્રીજું, ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ઓફ બેરન, ફર્ટાઇલ. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, ફર્ટાઇલ. ત્યાર પછી ચોથું, કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો. તો અહીંયા જવાબ આવશે વન હોર્ન રાઇનો. ત્યાર પછી પાંચમું, ધેર આર મેની બર્ડ સેન્ચ્યુરીઝ ઇન ગુજરાત, ટ્રુ ઓર ફોલ્સ? તો અહીંયા જવાબ આવશે ટ્રુઝ. ત્યાર પછી આપણે જોઈએ પાર્ટ 2, એટલે કે અહીંયા આપણને બીજો ભાગ આપવામાં આવેલો છે. આ જે બીજો ભાગ છે તેને આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને તેમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. તો જોઈએ પહેલો સવાલ, હુ વેન્ટ ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ? કોણ જંગલની અંદર ફરવા ગયું હતું? તો અમિત એન્ડ ભૂપેન વેન્ટ ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. બીજો સવાલ, વિચ મુમેન્ટ વેર થ્રિલિંગ ફોર ધેમ? તેમના માટે કઈ ક્ષણ જે છે તે ખૂબ જ રોમાંચક હતી? તો ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે. રાત્રે તેઓ પોતાનો રસ્તો ભૂલી ગયા. ધીસ મોમેન્ટ વોઝ થ્રિલિંગ ફોર ધેમ. આ મુમેન્ટ તેમના માટે ખૂબ રોમાંચક હતી. ત્રીજું, વોકિંગ અલોંગ ધ ખાલી જગ્યા રિવર. કઈ નદીના કિનારે ચાલવાનું? તો કે બ્રહ્મપુત્રા. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ. એટલે કે બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા તેઓએ પ્રાણીઓનો અવાજ સાંભળ્યો. ત્યાર પછી મેચ એ વિથ બી એન્ડ રાઇટ ડાઉન સેન્ટેન્સીસ ટુ ડિસ્ક્રાઇબ એન એલિફન્ટ. એમાં છે લેગ્સ. તો લેગ્સ કેવા હતા? તો કે થીક. તો એને થીક સાથે જોડીએ. ઈયર, કાન કેવા હતા? તો કે બિગ. તો એને આપણે બિગ સાથે જોડીએ. ત્યાર પછી છે આઈઝ, એટલે કે આંખો. આંખો કેવી હતી? તો કે સ્મોલ. તો એને આપણે સ્મોલ સાથે જોડીએ. ત્યાર પછી છે ટસ્ક, એટલે કે દાંત. દાંત કેવા હતા? તો કે વ્હાઇટ. તો એને આપણે વ્હાઇટ સાથે જોડીએ. ત્યાર પછી છે ટ્રંક. તો ટ્રંક એટલે કે થડ. કેવું હતું? લોંગ, એટલે કે લાંબુ. તો એને આપણે લોંગ સાથે જોડીએ. જો એન એલિફન્ટ હેઝ અ થીક લેગ. ત્યાર પછી બીજું, એન એલિફન્ટ હેઝ અ બિગ ઇયર્સ. ત્રીજું, એન એલિફન્ટ હેઝ અ સ્મોલ આઈઝ. એન એલિફન્ટ હેઝ અ વ્હાઇટ ટસ્ક. એન એલિફન્ટ હેઝ અ લોંગ ટ્રંક. તો આવી રીતે આપણે અહીંયા જોડકાઓ જોડી શકીએ. ચૂઝ ધ સિમિલર વર્ડ ફોર ધ ફ્રેઝ સ્પીક ક્વાઇટલી. સ્પીક ક્વાઇટલી એનો સિમિલર શબ્દ જે છે તે આપણે શોધવાનો છે. તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ, વિસ્પર. ત્યાર પછી પાર્ટ 3, એટલે કે અહીંયા આપણને ત્રીજો પેરેગ્રાફ આપેલો છે. એને ધ્યાનપૂર્વક વાંચવાનો છે, તમારે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ, હાઉ ફાર વોઝ ધ એલિફન્ટ ફ્રોમ ધ બોય? એટલે કે હાથી જે છે તે છોકરાથી કેટલો દૂર હતો? તો જવાબ આવશે ધ એલિફન્ટ વોઝ 25 ફીટ ફાર ફ્રોમ ધ બોય. એટલે કે હાથી જે છે તે છોકરાથી 25 ફૂટ દૂર હતો. વોટ વોઝ ધેર ઇન ધ પેપર બેગ? પેપર બેગની અંદર શું હતું? તો ધેર વેર સમ સ્વીટ્સ ઇન ધ પેપર બેગ. પેપર બેગની અંદર મીઠાઈઓ હતી. ત્રીજું, ફાઇન્ડ સેન્ટેન્સીસ ફ્રોમ ધ પેરેગ્રાફ વિચ મીન્સ ઇટ વોઝ અ વેરી યુઝફુલ ટ્રીક. ઇટ વોઝ વેરી યુઝફુલ ટ્રીક એમના વિશેની જે પાઠની અંદર વપરાયેલી જે પંક્તિ હોય અથવા તો જે પેરેગ્રાફની અંદર વપરાયેલું વાક્ય હોય તે લખવાનું છે. તો જવાબ આવશે વોટ અ યુઝફુલ ટ્રીક. ચોથું, ધ એલિફન્ટ વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તો અહીંયા જવાબ આવશે ખાલી જગ્યામાં હિઝ હેડ. પાંચમું, ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ફોર અપિયર. તો અપિયરનું અપોઝિટ વર્ડ થશે ડિસઅપિયર. ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 7A. અહીંયા કહ્યું છે કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ અબાઉટ લાયન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. એટલે કે લાયન વિશે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપવામાં આવેલો છે. એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર જે છે તે આપણે આપવાના છે. તો આ પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે. નીચે જે આપણને પ્રશ્નોના ઉત્તર આપેલા છે, પ્રશ્નો આપેલા છે તેમના ઉત્તરો આપણે આપવાના છે. તો પહેલો સવાલ, અ લાયન ડઝ નોટ કિલ એનિમલ અનલેસ ઇટ ઇઝ હંગ્રી. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ટ્રુ. એટલે કે સિંહ જે છે તે પ્રાણીઓને મારતો નથી જ્યાં સુધી તે ભૂખ્યો ન થાય. તો જવાબ આવશે ટ્રુ. બીજું, વાય ડઝ અ લાયનેસ હન્ટ? વાય ડઝ ધ લાયનેસ હન્ટ? એટલે કે આ જે સિંહણ હોય છે તે શા માટે શિકાર કરે છે? તો લાયનેસ હન્ટ ફોર ફીડિંગ હર ફેમિલી ઇન્ક્લુડિંગ હર કબ્સ એન્ડ ધ લાયન.
પોતાના પરિવારને જમાડવા માટે. એમાં પોતાના બચ્ચાઓ અને સિંહ બંનેને આવી જશે. ત્રીજું, ઇટ્સ બોડી ઇઝ કવર્ડ વિથ ખાલી જગ્યા, તો જવાબ આવશે ગ્રેઝ સ્મોલ એન્ડ સ્મૂથ હેર. ચોથું, ધ લાયન ઇઝ નોટ સો ક્રુઅલ એઝ ધ ટાઈગર, તો અહીંયા જવાબ આવશે ક્રુઅલ એટલે કે ઘાતકી હોતો નથી. ચાલો ત્યાર પછી પાંચમું, ફાઇન્ડ આઉટ ધ પિક્ચર ઓફ લાયન, પેસ્ટ ઇટ બિલો એન્ડ નેમ ધ ફોલોઈંગ પાર્ટ્સ ઓફ ઇટ્સ બોડી. ચાલો તો સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા ઇયર, ત્યાર પછી આ છે એનું નોઝ, ત્યાર પછી છે મેન એટલે કે કેશવાળી, ત્યાર પછી છે એના ક્લાઉઝ, ત્યાર પછી ફર, ત્યાં અહીંયા છે પાવ, લેગ્સ અને ટેઇલ એટલે કે પૂંછડી. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, હાલમાં તમે જે સ્વ અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો અંગ્રેજી વિષયની, તેવી જ રીતે બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીં તમે અભ્યાસ કરી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 7B. અહીંયા કહ્યું છે કે ફાઇન્ડ આઉટ સમ ઇન્ફોર્મેશન અબાઉટ ટાઈગર એન્ડ રાઇટ ઇટ બિલો, એટલે કે વાઘ વિશે કેટલીક માહિતીઓ શોધી કાઢો અને તેમની નીચે લખો. યુ કેન મેક ધ યુઝ ઓફ બુક્સ, મેગેઝિન્સ, ન્યૂઝપેપર, ઇન્ટરનેટ ટુ કલેક્ટ ધ ઇન્ફોર્મેશન. માહિતી મેળવવા માટે તમે બુક, મેગેઝિન, ન્યૂઝપેપર કે ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકો છો. તો જો ટાઈગર વિશે આપણે આવી રીતે લખી શકીએ. ધ ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ વાઇલ્ડ કેટ ઇન ધ વર્લ્ડ. દુનિયાની સૌથી મોટી બિલાડી છે. ધ ટાઈગર્સ ક્યુબ આર બોર્ન બ્લાઇન્ડ એન્ડ ઓનલી હાફ ઓફ ધ ક્યુબ સર્વાઈવ. એટલે કે તેમાંથી અડધા જ બચ્ચાઓ, જેટલા બચ્ચાઓ જન્મે છે તેમાંથી અડધા બચ્ચાઓ જ જીવી શકે છે. ટાઈગર્સ લવ ટુ સ્વિમ એન્ડ પ્લે ઇન ધ વોટર. ટાઈગર લીવ ફોર અબાઉટ 25 યર. ટાઈગર હેવ એન્ટીસેપ્ટિક salvia. Its feet are padded and it has a sharp claw. A tiger has brown fur and black vertical stripes on his body. Tigers are symbol of strength and power. Tigers are able to hunt while swimming. ચાલો ત્યાર પછી એવું કહ્યું છે કે now frame 5 questions from the above paragraph and write the answer. એટલે કે 5 એમાંથી ક્વેશ્ચન બનાવવાના છે અને એમના ઉત્તરો લખવાના છે. પહેલું, who have a special strength and power. કોની પાસે ખાસ તાકાત અને શક્તિ હોય છે? The tiger has a special strength and power. બીજું, what is the another name of tiger. ટાઈગરનું બીજું નામ શું છે? The another name of tiger is wild cat. What will called tiger's baby. ટાઈગરના બચ્ચાને શું કહેવામાં આવે છે? તો tiger's baby are called cubs. ચોથું, what is the life span of tiger. ટાઈગરનું જીવન કેટલું હોય છે? વાઘનું. The lifespan of tiger is about 25 year. 25 વર્ષનું હોય છે. Whose cubs are born blind. કોના cubs જે છે તે born blind હોય છે? તો tigers cubs are born blind. તો આવી રીતે આપણે 5 પ્રશ્ન અને તેમના ઉત્તર લખી શકીએ. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર 7C. અહીંયા કહ્યું છે કે સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન્સ, રાઇટ ઇટ ઇન ધ ગિવન સ્પેસ. અહીંયા તમે જોઈ શકો છો કૌંસની અંદર આપણને વાક્યો, શબ્દો આપેલા છે. શબ્દો આપણે અહીંયા યોગ્ય જગ્યાએ મૂકવાના છે. જુઓ પહેલું, રીના લોસ્ટ હર ફોન. રીના તેનો ફોન ખોઈ ચૂકી છે, એટલે કે રીનાથી તેનો ફોન ખોવાઈ ગયો. તો આપણે અહીંયા લખીશું ઓ નો, આવું આપણે રિએક્શન આપી શકીએ. પરી મિસ ધ બસ. પરી બસ ચૂકી ગઈ, તો આપણે કહીશું ઓ ગોડ, અરે ભગવાન. ત્રીજું, કાવ્યા રીડ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. કાવ્યાએ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી વાંચી, તો વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ત્યાર પછી ત્રીજું, ટ્વિંકલ વોન ધ ગોલ્ડ મેડલ. ટ્વિંકલને ગોલ્ડ મેડલ મળ્યું, તો આપણે કહી શકીએ બ્રાવો. ત્યાર પછી મીના સીઝ એન એલિફન્ટ. મીનાએ હાથી જોયો, તો આપણે કહી શકીએ સો બિગ. રીટા સીઝ અ ગાર્બેજ ઇન અ શોપ. રીટાએ દુકાનની અંદર કચરું જોયું, તો આપણે કહી શકીએ કે હાઉ ડર્ટી, કેટલું ગંદુ. ત્યાર પછી એક્ટિવિટી નંબર 8A. અહીંયા કહ્યું છે કે ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ યુઝિંગ અ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાંથી શબ્દો આપેલા છે, એ શબ્દો જે છે તે ઉપયોગ કરી અને આપણે નીચેને જે તમને વાક્યો આપેલા છે તે પૂર્ણ કરવાના છે. ફ્રેમ મોર ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ ધેર આન્સર. અને બીજા કેટલાક પ્રશ્નો પણ બનાવવાના છે અને તેમના ઉત્તરો લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કેટલાક ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, એનિમલ્સ અને બર્ડ્સ જે છે
તે આપેલા છે, પિક્ચર્સ આપણને આપેલા છે. તો એના ઉપરથી જોઈએ પહેલો સવાલ, હાઉ મેની બર્ડ્સ આર ધેર ઇન ધ પિક્ચર? તો જવાબ આવશે ધેર આર 4 બર્ડ્સ ઇન ધ પિક્ચર. બીજું, હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા પ્રાણીઓ છે? તો ધેર આર 4 એનિમલ્સ ઇન ધ પિક્ચર. ત્રીજું, હાઉ મેની વેજીટેબલ્સ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા શાકભાજી છે? તો ધેર આર 4 વેજીટેબલ્સ ઇન ધ પિક્ચર. ત્યાર પછી ચોથું, હાઉ મેની ફ્રૂટ્સ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા ફળ છે? તો ધેર આર 3 ફ્રૂટ્સ ઇન ધ પિક્ચર. ત્યાર પછી આપણે પાંચમો પ્રશ્ન બનાવીએ, હાઉ મેની ટ્રીઝ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રની અંદર કેટલા વૃક્ષો છે? તો ધેર આર 2 ટ્રીઝ ઇન ધ પિક્ચર. ચિત્રમાં 2 વૃક્ષો છે. હાઉ મેની ફ્લાવર્સ આર ધેર ઇન ધ પિક્ચર? ચિત્રમાં કેટલા ફૂલો છે? તો ધેર આર 1 ફ્લાવર્સ ઇન ધ પિક્ચર. ત્યાર પછી એક્ટિવિટી નંબર 8B. અહીંયા કહ્યું છે કે ઓબ્ઝર્વ ધ ફોલોવિંગ શેપ્સ. અહીંયા જે આપણને આકારો આપેલા છે તેનું નિરીક્ષણ કરો. કમ્પ્લીટ ધ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર. જુઓ પહેલું, હાઉ મેની સાઇડ્સ આર ધેર ઇન અ ટ્રાયંગલ? આ ટ્રાયંગલની અંદર કેટલા સાઇડ્સ છે, કેટલી બાજુઓ છે? તો ધેર આર 3 સાઇડ્સ ઇન અ ટ્રાયંગલ, એટલે કે આ ત્રિકોણની અંદર 3 બાજુઓ છે. બીજું, હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન અ ટ્રાયંગલ? એટલે કે આ ત્રિકોણની અંદર કેટલા ખૂણાઓ છે? તો ત્રિકોણમાં 3 ખૂણાઓ હોય છે, તો આપણે જવાબ લખી શકીએ ધેર આર 3 એંગલ્સ ઇન અ ટ્રાયંગલ. ત્યાર પછી રેક્ટેંગલ આપણને આપેલું છે, તો એના ઉપરથી આપણે ત્રીજો સવાલ બનાવી શકીએ, હાઉ મેની સાઇડ્સ આર ધેર ઇન ધ રેક્ટેંગલ? તો જવાબ આવશે ધેર આર 4 સાઇડ્સ ઇન ધ રેક્ટેંગલ, એટલે કે ભાઈ લંબચોરસને 4 બાજુઓ હોય છે. ચોથું, હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન અ રેક્ટેંગલ? રેક્ટેંગલને કેટલા ખૂણાઓ હોય છે? તો જવાબ આવશે ધેર આર 4 એંગલ્સ ઇન અ રેક્ટેંગલ, એટલે કે રેક્ટેંગલને 4 ખૂણા હોય છે. ત્યાર પછી ચોરસ છે, તો હાઉ મેની સાઇડ્સ આર ધેર ઇન અ સ્ક્વેર? એટલે કે ચોરસ જે છે એને કેટલી બાજુઓ હોય છે? તો ધેર આર 4 સાઇડ્સ ઇન અ સ્ક્વેર. હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન અ સ્ક્વેર? એટલે કે આ જે ચોરસ છે એ ચોરસની અંદર કેટલા ખૂણા હોય છે? તો ધેર આર 4 એંગલ્સ ઇન અ સ્ક્વેર. સાતમું, હાઉ મેની સાઇડ્સ આર ધેર ઇન અ પેન્ટાગોન? એટલે કે આ જે પંચકોણ છે એની અંદર કેટલી બાજુઓ હોય છે? તો ધેર આર 5 સાઇડ્સ ઇન અ પેન્ટાગોન. નવમું, હાઉ મેની એંગલ્સ આર ધેર ઇન અ પેન્ટાગોન? અહીંયા પેન્ટાગોન જે હોય છે એને કેટલા ખૂણાઓ હોય છે? તો ધેર આર 5 એંગલ્સ ઇન અ પેન્ટાગોન, એટલે કે પેન્ટાગોનને 5 ખૂણાઓ હોય છે. ત્યાર પછી એક્ટિવિટી નંબર 8C. અહીંયા કહ્યું છે કે ઓબ્ઝર્વ ધ પિક્ચર બિલો, એટલે કે નીચે તમને જે ચિત્ર આપેલું છે તેનું ઓબ્ઝર્વેશન કરો. મેક અ ક્વેશ્ચન્સ યુઝિંગ હાઉ મેની ઓર હાઉ મચ. હાઉ મેની અને હાઉ મચ વડે પ્રશ્ન પૂછો. ધેન રાઇટ આન્સર ઇન ધ સ્પેસ ગિવન ઇન અ 1 ઇઝ ડન ફોર યુ. અને એના ઉપરથી પ્રશ્ન બનાવો અને પ્રશ્નોના ઉત્તર લખવાના છે. જો એક્ઝામ્પલ અહીંયા આપણને આપેલું છે એ રીતે. તો જોઈએ પહેલો સવાલ, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ? તો ફર્સ્ટ બોટલમાં કેટલું પાણી છે? તો જવાબ આવશે ધેર ઇઝ અ 200 ml વોટર ઇન ધ ફર્સ્ટ બોટલ. પ્રથમ બોટલમાં 200 મિલીલીટર જેટલું પાણી છે. બીજું, હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ? એટલે કે બીજી બોટલ માટે તમે કેટલા રૂપિયા ચૂકવશો? તો આઈ વિલ પે 15 રૂપીઝ ફોર ધ સેકન્ડ બોટલ. હું બીજી બોટલ માટે 15 રૂપિયા ચૂકવીશ. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ થર્ડ બોટલ? એટલે કે ત્રીજી બોટલ જે છે તેમાં કેટલું પાણી છે? તો ધેર ઇઝ અ 750 ml વોટર ઇન ધ થર્ડ બોટલ. ત્રીજી બોટલમાં 750 મિલીલીટર જેટલું પાણી છે. ચોથું, હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ બોટલ? ત્રીજી બોટલ માટે તમે કેટલા રૂપિયા ચૂકવશો? તો આઈ વિલ પે 20 રૂપીઝ ફોર ધ થર્ડ બોટલ. ત્રીજી બોટલ માટે હું 20 રૂપિયા ચૂકવીશ. હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ ફર્સ્ટ બોટલ? પ્રથમ બોટલ માટે તમે કેટલા રૂપિયા ચૂકવશો? તો આઈ વિલ પે 10 રૂપીઝ ફોર ધ ફર્સ્ટ બોટલ. હું પ્રથમ બોટલ માટે 10 રૂપિયા ચૂકવીશ. ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર 9. અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ. નીચે આપેલા જે વાક્યો છે તે વાંચો. ધે સજેસ્ટ સમ સિચ્યુએશન્સ, તે કેટલીક પરિસ્થિતિઓ સૂચવે છે. રાઇટ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ ફોર ધેમ, તેમના માટે એક એપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ જે છે તે આપણે દર્શાવવાના છે. એક્સપ્રેશન્સ આર ગિવન બિલો, અને એક્સપ્રેશન્સ જે છે તે અહીંયા આપણને આપેલા છે કાઉન્સની અંદર. તો કાઉન્સમાંથી શોધીને દર્શાવવાના છે. પહેલું, યોર ક્લાસ વોન ધ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ. ચાલો, તો અહીંયા તમારો વર્ગખંડ જે છે તે ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી ગયો છે. તો આપણે હિપ હિપ હુર્રે જે છે તે ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, યુ સી અ હાઈ રાઇઝ બિલ્ડિંગ એટ બોમ્બે. તો આપણે કહીશું હાઉ વન્ડરફુલ. ત્યાર પછી ત્રીજું, યુ લોસ્ટ યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. તો અલાસ. ચોથું, યોર હેન્ડ નોક્ડ વિથ ધ ડોર. તો આઉચ. પાંચમું, યુ ફીલ મચ સફોકેટેડ ઇન અ ક્લાસ.
તો આપણે કહીશું આઈ નીડ અ ફ્રેશ એર બેડલી. છઠ્ઠું, યોર ફ્રેન્ડ ઇઝ ગોઈંગ ઓન ધ સ્ટેજ ટુ ડિલિવર હિઝ સ્પીચ. તો આપણે કહીશું બેસ્ટ ઓફ લક. ત્યાર પછી સાતમું, યોર ટીચર ઇન્ટ્રોડ્યુસ યુ વિથ અ ન્યૂ કમર સ્ટુડન્ટ. તો જવાબ આવશે નાઇસ ટુ મીટ યુ. આઠમું, યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ટીચર ઇઝ સેઇંગ. યુ વોન્ટ હિમ ટુ રિપીટ ધ સેન્ટેન્સ. તો આઈ એમ સોરી, પાર્ડન એવું આપણે કહી શકીએ. યુ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ ઇલેક્યુશન કોમ્પિટિશન. ઇલેક્યુશન કોમ્પિટિશનમાં પ્રથમ નંબર આવ્યો. તો આપણે કહી શકીએ વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. અરે મને તો વિશ્વાસ નથી થતો. યુ આર ગોઈંગ ઓન અ પિકનિક. તું પિકનિક ઉપર જઈ રહ્યા છો. તો યીપ પીપ. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 10A. અહીંયા આપણને કહ્યું છે કે કોયડામાં હાઇલાઇટ કરેલા કાઉન્સના શબ્દોનો વિરોધી શબ્દ નીચે આપેલા શબ્દમાંથી શોધો અને યોગ્ય નંબર ઉપર લખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધ ડોગ રન્સ વેરી ફાસ્ટ. તો એનો વિરોધી થશે સ્લો. તો પહેલું જે છે તેમાં આપણે લખીએ SLOW સ્લો. બીજું, હી ઇઝ એટ અ ખાલી જગ્યા ઓફ ધ લાયન. તો અહીંયા બેક છે તો અહીંયા ફ્રન્ટ આવશે. તો બીજું જે છે એની અંદર આપણે અહીંયા લખીએ ફ્રન્ટ, FRONT ફ્રન્ટ આડી લાઇનમાં. આઈ વોક અપ લેટનું અહીંયા અર્લી થશે તો અર્લી ફોર અ સ્કૂલ. તો ત્રીજા માટે જે ત્રીજી આડી લાઇન જે છે ત્યાં આપણે લખીશું અર્લી. તો ત્રીજી આડી લાઇન જે છે તેમાં આપણે લખવું પડશે અર્લી. ત્યાર પછી ચોથું, સેમ ઇઝ ગોઈંગ અપ છે તો અપનું થશે ડાઉન, ધ સ્ટેર ડાઉન. ચાલો, તો અહીંયા જે અપ છે તેનું શું લખીશું આપણે ડાઉન. તો ચોથી જે આડી લાઇન છે ત્યાં આપણે લખવું પડશે ડાઉન. ચાલો, એવી રીતે બીજું, ઇટ ઇઝ અ ટીલ ડાર્ક આઉટસાઇડ. તો અહીંયા ડાર્ક છે એનું આપણે અહીંયા લખવું પડશે લાઇટ. ત્યાર પછી ત્રીજું, ધ સ્ટોર ઇઝ ઓપન ટુડે. તો ઓપનનો વિરુદ્ધાર્થી થશે ક્લોઝ. ત્યાર પછી ચોથું, હિઝ ગ્રાન્ડ મધર ઇઝ વેરી ઓલ્ડ. તો અહીંયા ઓલ્ડનું થશે યંગ. અને ઇટ ઇઝ અ વેરી હોટ ટુડે. તો હોટનું થશે કોલ્ડ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે આપણે જે જવાબો છે તે લખી શકીએ અને તેને અહીંયા આપણને જે કોષ્ટક આપવામાં આવેલું છે તેની અંદર પણ આપણે લખી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 10B. ચાલો, તો અહીંયા આપણને કહ્યું છે કે મેક અ ન્યૂ વર્ડ બાય કોમ્બાઇનિંગ ધ લેટર્સ ગિવન ઇન ધ હેક્ઝાગોન. ધ સેન્ટ્રલ C લેટર શુડ બી કોમન ઇન ઇચ વર્ડ. ચાલો, તો અહીંયા તમે જોશો તો C છે તો એના ઉપરથી આપણે અહીંયા બનાવી શકીએ CUP કપ. ત્યાર પછી C ઉપરથી શરૂ થતો એવું બનાવી શકીએ CAP કેપ. ત્યાર પછી કટ CUT કટ અને ત્યાર પછી CAT કેટ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર 10C. હવે અહીંયા તમે જોશો તો ફાઇન્ડ આઉટ ધ નેમ ઓફ ધ ફ્રૂટ એન્ડ કમ્પ્લીટ ધ ક્રોસવર્ડ પઝલ. ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે સર્વપ્રથમ આપણે લખીશું આડું સ્ટ્રોબેરી. ત્યાર પછી અહીંયા આપણે લખીએ વોટરમેલન. ત્યાર પછી અહીંયા લખીએ પ્લમ. ત્યાર પછી છે તે બનાના. અહીંયા આવશે લેમન. અહીંયા આવશે ઓરેન્જ. અહીંયા આવશે પિયર. અહીંયા આવશે ચેરી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે અહીંયા લખી શકીશું. ત્યાર પછી એક્ટિવિટી નંબર 11A. સી ધ પિક્ચર કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે અહીંયા આપણને જે ચિત્ર આપવામાં આવેલું છે તેને ધ્યાનપૂર્વક જોવાનું છે. એમાં પહેલો સવાલ, હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. ચિત્રમાં કેટલા ચહેરાઓ છે. તો જવાબ આવશે ધેર આર 2 ફેસીસ ઇન ધ પિક્ચર. બીજું, હાઉ મેની યંગ ગર્લ્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. ચિત્રમાં કેટલી યુવાન છોકરીઓના ચિત્ર છે. તો ધેર ઇઝ અ 1 યંગ ગર્લ્સ ફેસ ઇન ધ પિક્ચર. ત્યાર પછી ત્રીજું, હાઉ મેની ઓલ્ડ લેડીઝ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. તો ધેર ઇઝ 1 ઓલ્ડ લેડીઝ ફેસીસ ઇન ધ પિક્ચર. ચાલો, ત્યાર પછી બીજું ચિત્ર અહીંયા આપણને આપેલું છે તો એના ઉપરથી પહેલો સવાલ, હાઉ મેની ફેસીસ ઓફ લીડર્સ આર ધેર ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં કેટલા લીડરના ચિત્રો તમને દેખાય છે. તો ધેર આર 10 ફેસીસ ઓફ લીડર ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં 10 લીડરના ચિત્ર દેખાય છે. નેમ ધ લીડર્સ ધેટ યુ કેન સી ઇન ધ પિક્ચર. આ ચિત્રમાં તમને જે લીડરના ચિત્ર દેખાય છે, જે નેતાઓના ચિત્ર દેખાય છે તેમના નામ લખો. તો ગાંધીજી, લાલ બહાદુર શાસ્ત્રી, ભગતસિંહ, રબિન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, ડૉક્ટર આંબેડકર, જવાહરલાલ નહેરુ, ગોપાલ કૃષ્ણ ગોખલે, ઇન્દિરા ગાંધી અને મનમોહન સિંઘ. ત્યાર પછી આપણે જોઈએ 11 એક્ટિવિટી નંબર 11B. અહીંયા કહ્યું છે કે તમારી આસપાસમાંથી પાંદડા એકત્ર કરો અને તેને નીચેના બોક્સમાં ચોંટાડીને દોરો અથવા તો તેમના વૃક્ષ વિશે લખો. ચાલો, તો પહેલું પાંદડું જે છે તે આપણે અહીંયા દોર્યું છે, લગાડ્યું છે તે મેંગો લીફ છે, આંબાના વૃક્ષનું છે. ત્યાર પછી રોઝ લીફ છે, ગુલાબનું. ત્યાર પછી લોટસ લીફ એટલે કે કમળનું, કોટન લીફ એટલે કે કપાસનું અને બનાના લીફ એટલે કે કેળનું પાંદડું. હવે એના વિશે આપણે અહીંયા વાક્ય લખવાના છે તો આ પ્રમાણે લખી શકીએ.
Mango leaves are tasty as well as healthy. Mango leaves help reduce blood pressure. Rose leaves are used as a natural fragrant substance. The lotus has a big petal and large round leaves. These leaves grows in a muddy water. Cotton leaves are completely smooth. Banana leaves are large, flexible, waterproof and decorative. ચાલો ત્યાર પછી આપણને એક્ટિવિટી પ્લસ અહીંયા આપેલું છે. કયું છે કે સ્કેન ધ QR કોડ, વોચ ધ વિડીયો એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એમાં પહેલું વિસ્મય લાઇક ટુ પ્લે ખાલી જગ્યા, તો જવાબ આવશે ફૂટબોલ. બીજું રાઇટ અ વર્ડ સ્ટાર્સ વિથ એપ સાઉન્ડ, તો ફ્લાવર, ફૂટબોલ, ફૂડ, ફિશ, ફ્લાઇટ અને ફેન. ત્યાર પછી છે અસ્મી એન્ડ વિસ્મય ગો ટુ, તો જવાબ આવશે સ્કૂલ. અસ્મી લાઇક્સ ટુ રીડ એન્ડ સિંગ, એટલે કે વાંચવાનું અને ગાવાનું તેને પસંદ છે. પાંચમું બેબી કેન નોટ ગો ટુ સ્કૂલ, તો બેબી છે તે શાળાએ જતી નથી. મમ્મી લાઇક્સ ટુ પ્રિપેર ફૂડ, અહીંયા જવાબ આવશે ટુ પ્રિપેર ફૂડ. અને સાતમું ખાલી જગ્યા એટ હોમ, તો જવાબ આવશે મમ્મી હેડ અ બેબી. મમ્મી એન્ડ બેબી આર પ્લેઇંગ એટ હોમ, એટલે કે મમ્મી અને બેબી જે છે તે ઘરે રમે છે. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીં તમે અભ્યાસ કરી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા સોલ્યુશન સાથે, એક નવી પીડીએફ સાથે, એક નવા વિડીયો સાથે.